જગત બધા સાધુની જમાત આવી સાધુની જમાત આવી સોરે પડાવ નાખ્યો બાપ દેવી હાથો થઈ ભગવા પાડે કે લાઈને મરીશ ને તો જગતની મેણું મારશે મારી દેવીને કલંક લાગશે સાધુનો મરી ગયો ધોકવાની સમાજમાં આવ્યો હતો મદ્રાસને તો વિચાર કર્યો દેર દેર જગ્યામાં બાબા હજી એની આંબલી ઈનો શોક ઈનો ઈ મઢડો એની બજાર ઈ બજારમાં મારી માં ગોહળી આહોળા પાડે છે એમના દેવી પાસે ન મળે તેદી ભગવાન ભગવાન બંગલા નગી નાખ્યા મદ્રાસે સ્વતા આત્મા હોડ હોય છે ઘરે ખબર અમારા જોગીડાની સમાજમાં હોય છે મને રોતા સમજશો ને હો મેં ના પાડી છે આ તો મારા મગા બાપાનો કોળકો ખાવશું ને મારા મગલાનો કોળકો ખાય મારી વસ્તુની સંસ્કૃતિ સાસ નું આવું ને ત્યારે મને આવતા છે જેમાં કોઈ તારા જન્મ વધે તારે બોલવાનું છે બેટા જાગે મારી માં આવું પડે મારા મંગલાના કહોડાના તો હકમની હથેળીમાં જીલી નો લાવ ને તેની મને હામડા છે જીવન કેટલા જગ્યા મને કોઈ કોઈ વસ્તુ મને કીધું કરે અને હારો તો છોકરી ઠીક રે બધી વસ્તુ જો પલે પલે ખબર નો લાવ ને તો મને હામડા ની જીવન મને કોઈ મારા બાપ આપણા છે ભગવાન બોલાવી ગયા એક વાગ્યા બે વાગ્યા લાઈક માટે સોધારા આવ્યા કે મને અમારે મને વઈ જવું છે આજ એક રાતની મહેમાન બની છે સાલી પાડી આજ એક રાતની મહેમાન બની છે સાલી પાડી ત્રણ વાગ્યા ને શરીરમાં વેદના ઉઠી મારી ભક્તિ મને પર આવું તમામ શક્તિ ભેગી કરી ને ખાલી દેવી એક વખત મને
તારે આવું કરવું હતું ને તો તારે મને ભૂવો મોટો કરવો. હું ક્યાં શોખનો ભૂવો થયો છું, પણ છતાંય મન પણ કઈ કેવું નથી મારે. હા 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 4 વાગ્યા સાધુભાઈ ખાવાની તૈયારી. सोचता करवा गया आगे सजी बबू की आगे सजी बबू की लगावी माना किसे છે કે 4 વાગ્યાનો સમય થાય દેવીને જમવાનું કાણું આવી જાય તો ઓલા સોફતા હોય સોફતા પહેરે મારા હરદાસ બાપાએ સોફતા ઉપર સોફતા પહેર્યા. ભગવાન લુગડા કર્યા છે, વેદના કેટલી છે. ના બાપ આવે છે અમારા વજવામાં બેઠા બેઠા રોવે છે કારણ કે પહોળું રહ્યું. આ દુનિયામાં કોને બાપ નો સાંભળે, આવા સમયે સાંભળે માય સાંભળે કેવા કોને જવું જગત હાલે કોઈ નો રોકવું હોય પણ માતાજીનો મઢડો ખૂણો રહ્યો ને ખૂણા માતા લોહી મળી હમણાં લાડ ઉડાવતા હતા, અમારે ચિંતા કરતા હતા, અમારે ચિંતા કરનારા અમારે બાપ બાપ બધી વસ્તી અત્યારની પહોળા મારે મને નાચતાનો ટપોરો મારે ને અને હોટલ બધું હાથી નો થઈ જાય. બોલી પાક કરી દો તને ખબર છે ને
મને એને ગરીબ મારો છોકરો ગરીબ મારો બાપ ગરીબ તું મને ગરીબ આહોડા પ્રસાદ નો કામ દમ અને આહોડા તો હાલી નો ના તેથી મને ખબર આવતી જેવી અમે તારી કા માયા નથી માંગી કેવી બોલે તો નથી માંગ્યા મને કદાચ વ્યાજ રૂપિયા લીધા છે તો તારી પાસે ખમા માંગી મને બસ વેદના ની અંતરની વેદના થઈ ભાઈ મારા બાપ અમરદાસ ના એ અઠેરીના હવનની દીવી કહેવાનું તમે વિચાર કરો સમય આવે ને તે વાલા ઉઠી જાય જીતભાઈ ઉજવામાં સમય આપણો આવે ને બગડો સમય એવો આવે ને પોતાના રૂચિ વ્યાય પોતાના આગા પાર તમારા પોતાના ઉઠી જાય તેથી અમારે વાતની મજા તો હોય છે ભાઈ મિત્રો ભગવાન ટુકડા કરી લીધા જુનાગઢથી જમાત આવી છેલ્લી ઘડીએ ને ટીવી આપણા ખેલના લાકડા જગાવ્યા હું મને નહીં તમારા બાપ અમરદાસના હથેળીના હવનની દીવી ખેલના લાકડા જગાવ્યા ભગવાન લોકલા પહેરેલા અભૂત લગાવેલી હથેળીમાં દેતવા રાખ્યો હથેળીમાં દેતવા રાખ્યો મારા કહેશે દેતવા ન પડે ના દેતવા કદાચ મારા બાપ અમરદાસનો આત્મા પણ પડતો જગ્યા છોડીને જવું પડે ને એક તો માતાજીના ભોળા
અમારે અરે ખરેખર બહુ છે આ એમના મારું આયોજન નથી થયું ઉજાગરા થયા ભૂખ તરસ તડકો બેઠી અને અમારા હિતેશ મામા હું કેવું આયોજન કરું હું ક્યાં જાઉં કોને કહું પણ બા આના ફોન કરે પણ મારા બાપ આપણા એટલે મનની નો કરી દઉં ને અત્યારે મનના માપે જો નો કરી દઉં ને તે મને ભગા ઉકાળની કેવી જિંદગીમાં કોઈ દેવી અત્યારે તાજા ભરી જ્યાં સાધુડાની સમાજ બાજુ હાલતા થાય ને એના પગ નતા ઉપાડતા હો સાધાને જમા જમા દીવીનો વડલો દીવીનો વડલો હું તો કહું છું ભાઈ એમના કોઈના વખાણ નથી થતા ભાઈ એમના ભાઈ ભાઈ થવાતું નથી